હવે કેન્સલ મટે એમ નહોતું, એમના ગળામાં હોજી ગયું હતું ને નળી મૂકવી પડે એમ હતી. તો મેં જોઈ તેમની હાલત બહુ ખરાબ હતી. એટલે પછી એમની હાલત જોઈને મેં માનતા રાખી તમારા ઉપર મને વિશ્વાસ હતો, હું 2 વર્ષથી અહીં આવું છું એટલે કે મારી કેન્સલ માનું મારા સાસુનું પી જાય. એટલે પછી મેં માનતા રાખી તમારી કે 5 રવિવાર ભરાવડાવીશ મારા સાસુને અહીંયા મારી જવાબદારીથી, અને છેલ્લે શ્રીફળ ચુંદરી અગરબત્તીને પ્યાડાની માનતા પૂરી કરીશ. તો મારા સાસુને અત્યારે એકદમ 0-0 કેન્સલ મટી ગયું, એકદમ હાજા આમ થઈ ગયા છે માં. હે આ ગળાનું કેન્સલ મટે એમ નહોતું. ડૉક્ટર કીધું કે આમને છે ને અહીંયા નળી મૂકવી પડશે. પછી મને નળી મૂકવાનું કીધું એટલે મેં કીધું નહીં બચે, આ નળી મૂકશે. તો મેં માનતા રાખી લીધી. તો માનતા રાખીને તો તરત જ 3જા દિવસથી ફરક પડી ગયો અને સારું થઈ ગયું. પછી અત્યારે 0-0 થઈ ગયું છે. ખાવાનું, પાણી, બધું, બોલવાનું બધું બંધ હતું. વગર નળી મુકાય માતાને માનતા રાખવાથી સારું થઈ ગયું, 0-0 થઈ ગયું. અને બીજું એક માં મને 2 વર્ષ પહેલાં સપનામાં તમે એમ કીધું હતું મારા ઘરમાં બહુ મોટા મોટા દવાખાના આવતા હતા, ત્યારે મેં તમને પ્રાર્થના કરી. અહીંયા બીજો જ રવિવાર ભર્યો તો હું નવો આવતો હતો, ત્યારે મેં તમને એમ કીધું કે માં મારે એવા કેવા ગુના કરે, મારા ઘરમાં મોટા મોટા દવાખાના આવે છે. તો તમે સપનામાં